જિલ્લામાં સૌ પ્રથમવાર પોલીસ પરિવારનું સ્નેહ મિલન તેમજ સન્માન સમારોહ યોજાયો હતો। ચલાળામાં દાન મહારાજની પાવન ભૂમિ પર સાંઈ મંદિરના સાનિધ્યમાં સૌ પ્રથમવાર ચલાળા પોલીસ પરિવારનું સ્નેહ મિલન સમારોહ શિવ સાઈ ગ્રુપ દ્વારા યોજાયો હતો। આ તકે ખાસ સાવરકુંડલા રેન્જના એસપી ની ઉપસ્થિતિ રહી હતી અને રાજુભાઈ જાની તથા તેમની ટીમની સેવાને બિરદાવતા જણાવેલ કે આ ગ્રુપને જ્યારે પણ અમારી જે જરૂર હોય તે કહેજો, અમે આપની સાથે છીએ। ચલાળા પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડા તથા પીએસઆઈ રામાણી તથા ઉદયભાઈ તેમજ પ્રકાશભાઈ કારિયા, હરીશભાઈ કાથરોડ, કોડાદાદા શાસ્ત્રી તેમજ ભગીરથભાઈ તાદલ, ભૈલુભાઈ વાળા, ડોક્ટર દેવકુભાઈ વાળા તેમજ ચાપરાજભાઈ તાદલ, અશોકભાઈ જોશી, કીર્તિભાઈ ભટ્ટ તેમજ રમેશભાઈ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને શિવસાઈ ગ્રુપની વ્યવસ્થાઓથી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી। રાજુભાઈ અને લલિતભાઈના સંચાલનને બિરદાવેલ છે। કાર્યક્રમનું સંચાલન ડોક્ટર દેવકુભાઈ વાળાએ કર્યું। અંતમાં આભાર વિધિ રાજુભાઈ જાનીએ કરતા જણાવેલ કે દાન મહારાજના આશીર્વાદ છે, ત્યારે આ ગ્રુપ પાસે કોઈ મોટા દાતાઓ નહીં હોવા છતાં આજે 16 વર્ષથી અવિરત વિવિધ સેવા કાર્ય કરે છે। દરેક સમાજના લોકો ખૂબ જ સહયોગ આપે છે। જે કેસની ગુજરાતી સાથે બિપિન રાઠોડ, ચલાલા। દાન મહારાજની પાવન ભૂમિ પર આજ રોજ સાંઈ મંદિરના સાનિધ્યની અંદર ચલાલા પોલીસ પરિવારનો સ્નેહ મિલનનો કાર્યક્રમ શિવસાઈ યુવા ગ્રુપ દ્વારા આયોજન થયેલ હતું। એની અંદર ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ, પીએસ સાહેબ તથા સાવરકુંડલાથી ખાસ એએસ સાહેબ પધારેલા હતા। સાંઈ મંદિરના સાનિધ્યની અંદર પ્રથમ વખત જ્યારે પોલીસ પરિવાર અહીં ઉપસ્થિત હતો ત્યારે શિવસાઈ યુવા ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિઓ જોઈ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી અને તમામ લોકોએ આ સંસ્થાને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અમને સહકાર આપવાની પણ એ લોકોએ વાત કરેલી હતી। ત્યારે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા નિમંત્રણને માન આપી પૂજ્ય દાન મહારાજના ઉદય બાપુ, પ્રકાશભાઈ કારિયા, ભૈલુભાઈ, ડૉક્ટર દેવકુભાઈ સહિત મહાનુભાવો જે ઉપસ્થિત રહ્યા હતા એમનો પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। ચલાળાની આ નાની એવી સંસ્થા જ્યારે વિવિધ સેવાકીય કાર્યો કરી રહી છે અને દરેક સમાજના લોકો જ્યારે નોંધ લઈ રહ્યા છે ત્યારે પોલીસ સ્ટાફે પણ આ સંસ્થાની નોંધ લીધી, રૂબરૂ આવી અને અમારા સેવાકીય કાર્યોને નિહાળ્યા। એ બદલ સૌનો હું આભાર વ્યક્ત કરું છું। જય મા મોગલ, જય દાન મહારાજ, જય મહાદેવ। बोलिए श्री साईनाथ भगवान की जय, श्री दान महाराज की जय। आज रोज चलाला साई मंदिરના સાનિધ્યની અંદર સૌ પ્રથમ વખત ચલાલા પોલીસ સ્ટાફનું સ્નેહ મિલનનું આયોજન રાખેલું હતું। એમની અંદર આજે ચલાલા પોલીસ સ્ટાફમાંથી પીઆઈ સાહેબ ચાવડા સાહેબ, પીએસઆઈ રામાણી સાહેબ તેમજ એએસપી મલય વૈદ સાહેબ આવ્યા હતા। એ બધાનું ઉષ્માભર્યું સ્વાગત સન્માન આ સાંઈ મંદિરના સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું। તેમજ સ્નેહ મિલનની સાથે સહપરિવાર સાંઈનાથના થાળ રાખેલો હતો, એમનો પ્રસાદનું આયોજન પણ રાખેલું હતું। આ તકે જે પોલીસ સ્ટાફની અંદરથી પધારેલા બધાએ ખુશી વ્યક્ત કરી હતી। એમાં જે વૈદ સાહેબ મલય વૈદ કે એએસપી આપણે અમરેલીની નીચેના સાવરકુંડલાની પોસ્ટ સંભાળે છે, એમાં આપણે ધારી તાલુકો વગેરે આવતો હોય, એને પણ સારી એવી ખુશી વ્યક્ત કરી કે આવી રીતે આ સામાજિક સંસ્થાઓ જો આ પોલીસ સ્ટાફ સાથે મિલન મેળવી સાથ રાખી અને આવું સન્માન આયોજન કરતા હોય તો આ સમાજની અંદર જ્યારે જ્યારે અમારી જરૂર પડે, આ સંસ્થાને જ્યારે જરૂર પડે કે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય એની અંદર જ્યારે જ્યારે અમારી જરૂર પડે ત્યારે આ પોલીસ સ્ટાફ તમારી સાથે ઊભો છે એવું અમને વચન આપે અને પણ ગયા છે। તો આજ રોજ આ ચલાલાની અંદર તો મારા ખ્યાલ પ્રમાણે પ્રથમ વખત જ કે પોલીસ સ્ટાફનું સ્નેહ મિલન કોઈ જાહેર સંસ્થાએ કર્યું હોય એવો હશે। તો આ સાંઈનાથ અને દાન મહારાજની કૃપાથી આ સારો એવો સ્નેહ મિલનનો કાર્યક્રમ ગયો હતો। એ બદલ હું ચલાલા સાંઈ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે લલિત મહેતા આ ખુશી વ્યક્ત કરું છું અને પોલીસ સ્ટાફ અહીંયા બધા પધાર્યો એ બદલ એનો આભાર વ્યક્ત કરું છું। જય સાંઈનાથ, જય દાન મહારાજ।